हेलो विद्यार्थी मित्रों, केम छो? આપણે ગઈ વખતે સમાંગ સંતુલનની વાત કરી, જેમાં પ્રક્રિયકો અને નિપજોની કલા એની ભૌતિક સ્થિતિ સમાન હોય, એને આપણે સમાંગ સંતુલન કીધું. આજે આપણે વિસમાંગ સંતુલનની વાત કરીએ. વિસમાંગ સંતુલનમાં શું હોય ભાઈ? પ્રક્રિયકો અને નિપજોની કલા જુદી જુદી હોય. બરાબર, એમની ભૌતિક સ્થિતિ કેવી હોય ભાઈ? જુદી જુદી હોય. એને આપણે વિસમાંગ સંતુલન કહીશું. એટલે વિસમાંગ સંતુલનમાં પ્રણાલીમાં એક કરતાં વધારે કલા હોય. જે પ્રણાલીમાં એક કરતાં વધારે કલા હોય એટલે પ્રક્રિયામાં એક કરતાં વધુ ભૌતિક સ્થિતિ હોય. એવું બની શકે કે ભાઈ નિપજ બે હોય તો એમાંથી એકની કલા વાયુ અને એકની પ્રવાહી પણ હોઈ શકે. એટલે આમાં શું લખીશું ભાઈ? પ્રક્રિયકો અને નિપજોની કલા. કલા એટલે ભૌતિક સ્થિતિ, ભૌતિક અવસ્થા કેવી હોય ભાઈ? જુદી જુદી હોય. સમાંગમાં પ્રક્રિયક અને નિપજની ભૌતિક સ્થિતિ સરખી હોય. વિસમાંગમાં પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જુદી જુદી હોય. દાખલા તરીકે ઘણા બધા ઉદાહરણ તમે આપી શકો છો. દાખલા તરીકે H2O, પાણી લિક્વિડ છે, આ પ્રવાહી છે, અને એમાંથી આપણે પાણી બાષ્પ બનાવીએ તો અહીંયા પ્રક્રિયકની કલા પ્રવાહી છે અને નિપજની કલા કેવી છે ભાઈ? વાયુ છે, બાષ્પ છે. બીજું ઉદાહરણ પણ તમારે આપવું હોય તો તમે આપી શકો છો કે CaOH ટ્વાઇસ, CaOH ટ્વાઇસ, બરાબર છે, એને તમે પાણીમાં નાખશો તો શું થશે ભાઈ? Ca+2 aqueous વત્તા 2OH- aqueous. આ સોલિડ છે. ત્રીજું ઉદાહરણ પણ તમારે આપો, તમે આપી શકો. CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ માંથી CaO સોલિડ વત્તા CO2 G બની ગયું. તો તમે જોઈ શકો છો પ્રક્રિયક અને નિપજની કલા કેવી છે ભાઈ? જુદી જુદી હોય. તેને વિસમાંગ સંતુલન કહીશું. હવે આ જે વિસમાંગ સંતુલન જે છે એ વિસમાંગ સંતુલન મુખ્યત્વે શુદ્ધ ઘન અને પ્રવાહીનો સમાવેશ કરે છે. આ જે વિસમાંગ સંતુલન જે છે, વિસમાંગ સંતુલન મુખ્યત્વે શુદ્ધ ઘન અને પ્રવાહી નો સમાવેશ કરે છે. સમાવેશ કરે છે, બરાબર છે. કેમ ભાઈ? તો ભાઈ શુદ્ધ ઘન અને પ્રવાહીની મોલર સાંદ્રતા કેવી રહે ભાઈ? અચળ રહે છે. કારણ કે શુદ્ધ ઘન અને પ્રવાહીની મોલર સાંદ્રતા કેવી રહે ભાઈ? અચળ રહે છે. અચળ રહે છે, બરાબર છે. દાખલા તરીકે તમે સોલિડ અને લિક્વિડ, આપણે X લઈએ જથ્થો, બરાબર છે. સોલિડ અને આ બોક્સ શું સૂચવે છે ભાઈ? સાંદ્રતા સૂચવે છે, બરાબર છે. નું મૂલ્ય X નો ગમે તેટલો જથ્થો, નું મૂલ્ય X નો ગમે તેટલો જથ્થો લો તો પણ શું હોય? અચળ રહે. ગમે તેટલો જથ્થો લીધો હોય, ગમે તેટલો જથ્થો
લીધેલ હોય પરંતુ તે કેવો રહે ભાઈ? અચળ રહે હોય તો પણ તે અચળ રહે છે. જ્યારે તમે શું લેશો ભાઈ? વાયુ કે એક્વિયસ ફોર્મમાં લેશો. વાયુ કે આ જથ્થો વાયુમાં લો અને એક્વિયસ નું મૂલ્ય બદલાશે. બરાબર છે? એક્સનો જથ્થો બદલાશે એમ એનું મૂલ્ય શું થશે ભાઈ? બદલાતું જશે. હોય તો તે બદલાય છે કારણ કે આપેલ કદમાં જથ્થો એક્સ પણ શું થાય ભાઈ? બદલાય છે. હોય તો તેનું મૂલ્ય બદલાય છે કારણ કે આપેલ કદમાં એક્સ જથ્થો શું થાય છે ભાઈ? બદલાય છે. એટલે ટૂંકમાં વિસમાંગ સંતુલનમાં તમારે શુદ્ધ ઘન પદાર્થ અને પ્રવાહીનો સમાવેશ કરીએ છીએ. એની સાંદ્રતા એક્સનો જથ્થો ગમે તેટલો લો બદલાય નહીં, પણ વાયુ અને એક્વિયસ ફોર્મમાં જો સાંદ્રતા હોય તો એનું મૂલ્ય શું થાય ભાઈ? બદલાય છે કારણ કે કદમાં આપેલ કદમાં એક્સનું મૂલ્ય શું થાય છે ભાઈ? બદલાય છે. બરાબર છે? આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે બંધ પાત્રમાં ઘન CaCO3 માં નીચે મુજબ સંતુલન સ્થપાયેલું છે. જો CaCO3 સોલિડ માંથી CaO સોલિડ વત્તા CO2G. બરાબર છે ભાઈ? તો આ ઘન છે, આ ઘન છે અને આ વાયુ છે. એટલે પ્રક્રિયક અને નિપજની ભૌતિક સ્થિતિ કલા કેવી છે ભાઈ? જુદી જુદી છે. ચલો, આ ઘન CaCO3 માં નીચે પ્રમાણે સંતુલન સ્થપાઈ ગયું. આ કયું સંતુલન છે આ ભાઈ? વિષમાંગ સંતુલન છે. ચલો, આપેલ પ્રક્રિયા માટે મારે કેસીનું સૂત્ર લખવું હોય તો શું લખીએ ભાઈ? હંમેશા નિપજ ક્યાં લખીશું? ઉપર. CaO સોલિડની ઘનતા, CO2G વાયુની ઘનતા અને CaCO3 સોલિડની ઘનતા. હવે ઘન પદાર્થની સાંદ્રતા એ એની ઘનતા કહેવાય. ઘન પદાર્થની સાંદ્રતા એ એની ઘનતા કહેવાય અને વાયુરૂપ પદાર્થની સાંદ્રતા એ એનું આંશિક દબાણ કહેવાય. બરાબર યાદ રાખજો. ઘન પદાર્થની સાંદ્રતા એ તેની ઘનતા છે અને વાયુરૂપ વાયુમય પદાર્થની સાંદ્રતા એ તેનું આંશિક દબાણ છે. એટલે હું શું કરીશ ભાઈ? જ્યાં ઘન પદાર્થ હશે ત્યાં ઘનતા લખું છું, જ્યાં વાયુ હશે ત્યાં આંશિક દબાણ લખું છું. એટલે આમ લખું CaO સોલિડની ઘનતા ગુણ્યા PCO2G CO2 નું આંશિક દબાણ. આ ઘન પદાર્થ છે ત્યાં CaCO3 સોલિડની ઘનતા. હવે ઘન પદાર્થની ઘનતા કેવી હોય? અચળ હોય. એટલે એને હું Kc સાથે ગુણી એના બરાબર નવો અચળાંક Kp લખું છું. હવે ઘન પદાર્થની સાંદ્રતા અચળ હોવાથી તેને Kc સાથે ગુણી તેના બરાબર નવો અચળાંક, નવો સંતુલન અચળાંક Kp લખતા શું થશે ભાઈ? આને Kc સાથે ગુણી નાખું છું એટલે Kc ગુણ્યા CaCO3 સોલિડની ઘનતા ભાગ્યા CaO સોલિડની ઘનતા
બરાબર PCO2G। આ અચળ છે, આ અચળ છે, આ અચળ છે, એના બરાબર નવો અચળાંક હું શું લખી દઉં ભાઈ? KP। એટલે KP બરાબર PCO2G થઈ ગયું। હવે PCO2G એટલે આંશિક દબાણ બરાબર મોલ અંશ ગુણ્યા કુલ દબાણ, મોલ અંશ ગુણ્યા કુલ દબાણ। હવે મોલ અંશ એટલે ઘટકના મોલ છેદમાં કુલ મોલ, ઘટકના મોલ છેદમાં કુલ મોલ। ચલો આ સમીકરણમાં કુલ મોલ કેટલા કહેવાય ભાઈ? વાયુના મોલ ગણવાના, કુલ મોલ એક જ છે, આ CO2G એક જ છે, જુઓ આ ઘન છે, આ ઘન છે, એટલે CO2 ના પોતાના મોલ એક જ છે, કુલ મોલ એક જ છે, ગુણ્યા કુલ દબાણ P, એટલે PCO2G બરાબર શું થયું? P વાતાવરણ થયું। આ કિંમત અહીંયા મૂકી દો, માટે KP બરાબર PCO2G અને PCO2G બરાબર શું લઈ આવે? P વાતાવરણ। બોલો 1100 કેલ્વિન તાપમાને 1100 કેલ્વિન તાપમાને આ જે PCO2 નું મૂલ્ય જે છે 2 × 10⁵ પાસ્કલ છે, બરોબર? કોનું મૂલ્ય ભાઈ? સંતુલને CO2 નું જે દબાણ જે છે, આંશિક દબાણ જે છે એ 2 × 10⁵ પાસ્કલ, અથવા શું લખાય? 2 પાસ્કલ ના લખવું હોય તો 12 લખવું હોય તો 10⁵ વડે તમે એને ભાગી નાખો, તો અહીંયા વાતાવરણ લખો, 12 લખો, 2 12 થાય। બોલો આથી CaCO3 માટે KP શું થશે? KP બરાબર PCO2G બરાબર P બરાબર કેટલા બાર? 2 બાર। તો આ રીતે તમે કોઈ પણ ઘન પદાર્થ માટે સંતુલન અચળાંક KP નું સૂત્ર તમે તારવી શકો છો, આ રીતે, બરાબર છે? KP નું સૂત્ર તમે તારવી શકો છો। ક્લિયર દોસ્તો? ચાલો હવે આ જ પ્રમાણે તમે કોઈ હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ Ni છે એની 4COG સાથે પ્રક્રિયા કરીને NaCO4 બને, એમાં તમારે KP ના સૂત્રમાં માત્ર ને માત્ર કોને લખીશું ભાઈ? જે વાયુ સ્વરૂપમાં જે છે એને જ તમારે લખવાના છે, વાયુ સ્વરૂપમાં જે હોય એને જ આપણે દબાણ સ્વરૂપે લખવાના છે। કેવી રીતે? જુઓ, ચાલો આ જ પ્રમાણે આપણે કયું સમીકરણ લઈએ ભાઈ? Ni સોલિડ વત્તા 4COG ગિવિંગ NiCO4G। બોલો આના માટે મારે KP નું સૂત્ર લખવું હોય તો કેવી રીતે કરશું ભાઈ? દર વખતની જેમ નિપજ ઉપર લખવાની, પ્રક્રિયકો નીચે લખવાના, પણ કયા લખીશું? KP માં માત્ર વાયુવાળા જે હોય એ જ લખવાના। ચલો વાયુમાં કોણ છે અહીંયા? NiCO4G अपॉन CO
जीनी 4 घात। आ मूल संख्या क्या गई भाई, ऊपर जती रही। चलो तीजू उदाहरण, तमारे सॉलिड नहीं लखवाना, बराबर है। घन अने प्रवाहीनी सांद्रता केवी होय, हमेशा अचल, એટલે ઘન અને પ્રવાહી સિવાય જે છે એને તમારે કેપી ના સ્વરૂપમાં લખવાના, બરાબર। ચાલો દાખલા તરીકે Ag2O Ag2O વત્તા 2HNO3 aqueous, આ સોલિડ છે, बराबर। गिविंग 2 AgNO3 सॉलिड वत्ता H2O लिक्विड, बराबर है भाई। चलो એટલે તમારે શું કરીશું ભાઈ, આના માટે केपी लखो, केसी लखो, शू करीशू, सॉलिड नहीं करिए, आ एक्वियस छो। AgNO3 कया स्वरूप में है भाई, एक्वियस स्वरूप में है, એટલે ઘન પદાર્થની સાંદ્રતા અને પ્રવાહીની સાંદ્રતા અચળ, એટલે એ સિવાય લખી દઈએ AgNO3 एक्वियस નો સ્ક્વેર, મૂળ ઘાતમાં જતા રહે, છેદમાં આ ઘન છે નહીં લખાય, HNO3 एक्वियस ની 2 ઘાત, કારણ ઘન અને પ્રવાહીની સાંદ્રતા કેવી રહે છે ભાઈ, અચળ રહેતી હોવાથી આપણે એને કેપી કે કેસીના સૂત્રમાં દર્શાવતા નથી। ઓકે, ચાલો પછી તમારે કોયડો આવે છે, કોયડો છે 7.6, कोयडो 7.6। चलो कोयडो 7.6 શું કહે છે ભાઈ, તમને કઈ કઈ વસ્તુ આપી છે, તમને આ સમીકરણ આપેલું છે CO2G વત્તા કાર્બન સોલિડ ગિવિંગ 2COG માટે કેપી નું મૂલ્ય, केपी નું મૂલ્ય આપ્યું છે 3000 કેલ્વિન તાપમાને। શરૂઆતની સાંદ્રતા PCO2 0.48 બાર અને PCO 0 બાર છે, તો CO અને CO2 ના સંતુલને आंशिक दबाण शोधवाना छे, बराबर छे। संतुलने शू शोधवा छे भाई आपणे, आंशिक दबाण। तो साव सिंपल छे, तमने आ समीकरण आपेलुं छे, तमने शरूआत प्रारंभिक दबाण रकम आपी दीधा छे, आनु 0.48, आ हमेशा शरूआत में केटलो होय, मैं तमने अगाऊ पण कीधुं 0.0। હવે અહીંયા તમને શરૂઆતમાં શું આપી દીધેલી છે ભાઈ, પ્રારંભમાં PCO2 અને CO ની સાંદ્રતા હંમેશા શરૂઆતમાં કેટલી હોય, 0 હોય, તમને 0 જ આપેલી છે। સંતુલન અહીંયા જેટલા એટલા શું લખીએ છે, x અહીંયા 2 છે એટલે 2x, અહીંયા બાકી રહે શું 0.48 માઇનસ 1x। આ ઘનને આપણે ધ્યાનમાં લેતા નથી, કારણ કે ઘન પદાર્થ દબાણ દર્શાવે નહીં, એટલે આ શું થયું, સંતુલને દબાણ। એટલે આપણે CO2 અને CO નું સંતુલને દબાણ શોધવાનું છે। હવે શું કરીશું ભાઈ, આપેલ પ્રક્રિયા માટે બોલો કેપી નું સૂત્ર કેવી રીતે લખીશું ભાઈ, આપણે ચોખ્ખું કીધું, જે વાયુવાળા હોય એ જ PCOG
ની 2 ઘાત છેદમાં પી CO2G ની 1 ઘાત. કેપી તમને આપી દીધા છે ઓલરેડી 3. PCO ની કિંમત છે 2x નો સ્ક્વેર અને PCO2 ની વેલ્યુ છે 0.48 માઇનસ એક્સ. આમાંથી તમારે શું કરવાનું છે ભાઈ? એક્સ શોધી કાઢવાનું છે. સાદરૂપ આપો તો એક્સના 2 મૂલ્યો મળે, એક ધન મળે અને એક ઋણ મળે, પણ ઋણ મૂલ્ય આપણે સ્વીકારતા નથી એટલે એક્સનું મૂલ્ય તમને મળશે 0.33. મળે બરાબર, 0.33 મળે. માટે સંતુલને CO2 નું દબાણ બોલો, આંશિક દબાણ બોલો. શું છે? PCO2G ની વેલ્યુ શું છે ભાઈ? સંતુલને શું છે? 0.48 માઇનસ એક્સ, 0.48 માઇનસ 0.33, 0.15 તથા બોલો સંતુલને CO નું આંશિક દબાણ શું છે ભાઈ? 2x PCOG બરાબર 2x છે. x ની કિંમત 0.33 લઈ આવ્યા. x ની કિંમત કેટલી છે ભાઈ? 0.33 છે. x 0.66 બાર. તો આ રીતે તમે સંતુલને CO અને CO2 ના આંશિક દબાણ તમારે શોધવા હોય તો તમે શોધી શકો છો. ક્લિયર દોસ્તો? ચાલો થોડાક આગળ જઈએ. આપણે સ્વાધ્યાયના દાખલા થોડાક જોતા જઈએ. આપણે ચાલો શરૂઆત કરીએ આપણે સ્વાધ્યાયનો 7.7. સંતુલન અચળાંકની રજૂઆત લખતી વખતે શા માટે શુદ્ધ ઘન અને પ્રવાહીને આપણે અચળ ધારીએ છીએ? ઘન કે પ્રવાહી ની સાંદ્રતા ને કેમ અચળ લો છો અથવા તો તેને કેમ અવગણો છો? પ્રશ્ન આપણો આવો છે. ચાલો તો શું કરશું ભાઈ? તમે શુદ્ધ પ્રવાહી લો. ચોરસ બોક્સ શું સૂચવે ભાઈ? સાંદ્રતા કે શુદ્ધ ઘન લો. ઘન લઈએ આપણે તો બોલો સાંદ્રતા શું છે ભાઈ? મોલ પ્રતિ લિટર. એટલે મોલ સંખ્યા છેદમાં કદ. શેમાં ભાઈ? લિટરમાં. સાંદ્રતાની વ્યાખ્યા ખબર? સાંદ્રતા એટલે એકમ કદમાં રહેલ મોલ. એટલે સાંદ્રતાની જગ્યાએ આ ચોરસ બોક્સ સાંદ્રતાની જગ્યાએ તમે શું લખી શકો ભાઈ? મોલ છેદમાં કદ લખી શકો. હવે મોલ એટલે વજન છેદમાં આણ્વીય દળ. મોલ એટલે વજન છેદમાં આણ્વીય દળ.
ગુણ્યા કદ તો એમને એમ જ છે, કદ એમને એમ જ છે, મૂળની જગ્યાએ મેં વજન છેદમાં આણવીય દળ લખ્યું. હવે બોલો વજન અને આણવીય દળ એ પહેલાં આપણે આમ લખીએ, વજન છેદમાં દળ ભાગ્યા કદ. આને હું અહીંયા લખું છું 1 આણવીય દળ, આમ લખું ભાઈ. અને વજન છેદમાં કદ એટલે ઘનતા થઈ જાય. વજન છેદમાં કદ, ઘનતામાં ખબર છે ને, દળ ભાગ્યા કદ, દળ ભાગ્યા કદ, તો દળ ભાગ્યા કદ એટલે ઘનતા. આ એમને એમ થઈ ગઈ. હવે ઘનતા અચળ હોય, કોઈ પણ પદાર્થનો આણવીય દળ અચળ હોય, માટે આખી કિંમત સાંદ્રતાને શું લઈએ છીએ ભાઈ આપણે? અચળ લઈએ છીએ. યાદ રહેશે ભાઈ, ઘન પદાર્થ કે પ્રવાહી પદાર્થની સાંદ્રતા, સાંદ્રતા એટલે સાંદ્રતા એટલે મોલ છેદમાં કદ, મોલ સંખ્યા છેદમાં કદ. મોલની જગ્યાએ મેં વજન છેદમાં આણવીય દળ લખ્યો. વજન છેદમાં કદ એટલે ઘનતા થઈ ગઈ. 1 આણવીય દળ, ઘનતા, ઘન પદાર્થની ઘનતા પણ અચળ હોય, પદાર્થનું આણવીય દળ પણ અચળ હોય, એટલે બધું શું થાય ભાઈ? અચળ થાય. ઓકે, ચાલો પછી સ્વાધ્યાયનો 8મો દાખલો. 8મા દાખલામાં તમને સમીકરણ આવું આપ્યું છે, 2N2G વત્તા O2G, બરાબર છે? 2N2G વત્તા O2G ગિવિંગ 2N2G. આ પ્રક્રિયા આપી છે. એમાં શું કીધું છે ભાઈ? આમાં તમને શરૂઆતના મોલ આપેલા છે. કદ આપ્યું છે 10 લીટર. શરૂઆતમાં મોલ N2 ના મોલ 0.400 ને શરૂઆતના મોલ 0.482, O2 ના મોલ 0.933 આપેલા છે. કદ આપ્યું છે, કેપી આપેલો છે. કેપી કેટલો છે ભાઈ? કેપી તમને આપી દીધેલો છે 2 × 10⁻37. બરાબર છે? સંગઠન, સંતુલન મિશ્રણનું ઘટક પ્રમાણ નક્કી કરો. સંતુલન મિશ્રણ માં ઘટક પ્રમાણ શોધો. એટલે સંતુલન મિશ્રણ એટલે આપણે આગળ લખ્યું સંતુલન સમયે પ્રક્રિયકો અને નિપજોના પ્રમાણને આપણે સંતુલન મિશ્રણ કીધું છે. એટલે આપણે ટૂંકમાં સંતુલને આપણે N2 અને O2 નું પ્રમાણ આપણે શોધવાનું છે. ટૂંકીને ટચ વાત. ઓકે, ચાલો તો આપણે શું કરીએ ભાઈ? દર વખતની જેમ તમને આ શરૂઆતના મોલ આપેલા છે, આ હંમેશા શું હોય? 0 હોય. સંતુલન સ્થપાઈ ગયું એટલે અહીંયા જેટલા મોલ એટલા લખીએ છીએ x, અહીંયા 2x, એટલે આ સંતુલને મોલ. આ કેટલા રે? 0.482 માઇનસ 2x, આ 0.933 માઇનસ અહીંયા એટલા x લખ્યા આપણે, બરોબર. હવે આ સંતુલને મોલ મળે. હવે તમને સાંદ્રતા નથી આપી, તમને આપ્યા છે મોલ, પણ સામે કદ આપ્યું છે 10 લીટર. 10 લીટર કદ છે એટલે આપણે મોલને કદ વડે ભાગી નાખીએ. મોલને કદ વડે ભાગી નાખીએ તો શું મળે ભાઈ? સાંદ્રતા મળે. એટલે આપણે સંતુલને સાંદ્રતા શોધીએ. સંતુલને સાંદ્રતા શોધીએ. એટલે આ મોલ આટલા છે 0.482 માઇનસ 2x ભાગ્યા 10 લીટર આપ્યું છે. 0.933 માઇનસ x ભાગ્યા 10, 2x ભાગ્યા 10 થઈ જાય ભાઈ. ચલો આનું સાદરૂપ તમે આપશો તો
શું કરશું ભાઈ? હવે એક વસ્તુ યાદ રાખજો, તમને આ કેપીનું મૂલ્ય જે છે ને બહુ જ ઓછું આપેલું છે. તમે જુઓ 10⁻37 ઘાત છે, એટલે તમારે શું કરવાનું ભાઈ? આ એક્સને તમે અવગણી શકો. અહીં કેપીનું મૂલ્ય ખૂબ જ ઓછું હોવાથી 10⁻37 ઘાત હોવાથી એક્સને અવગણતા તમે એક્સને અવગણી શકો ભાઈ. બરાબર છે? ચલો, તો શું થશે ભાઈ? કયા એક્સને અવગણીશું આપણે? આ એક્સને. ચલો, અહીંયા એક્સને અવગણી નાખો એટલે શું થશે? આ એક્સને અવગણી નાખીએ તો 0.482 ભાગ્યા 10 એટલે 0.0482 થાય. આ એક્સને અવગણી નાખો 0.933 ભાગ્યા 10 એટલે 0.0933 થશે. બરાબર છે ભાઈ? ચલો, આ તો એમને એમ જ છે. 2x ભાગ્યા 10 એ તો એમને એમ જ છે. હવે શું કરશું ભાઈ? કેપીનું સૂત્ર લખીએ. કેપી બરાબર શું થશે ભાઈ? N2O નો વર્ગ 2 ઘાત ઉપર જતી રહી છેદમાં N2G ની 2 ઘાત O2G ની 1 ઘાત. ચલો, કેપી આપણને આપેલા છે 2 × 10⁻37. N2O ની સાંદ્રતા 2x ભાગ્યા 10 નો વર્ગ. ચલો, N2 ની સાંદ્રતા 0.0482, આ 0.0933 એટલે શું થશે? 4x² અપોન 100 થાય. બરાબર છે ભાઈ? 4x² અપોન 100 થશે. આ એમને આ વર્ગ છો વર્ગમાં છે. આમાંથી હું x શોધી કાઢું છું. તો આનું સાદરૂપ તમે આપશો ને ભાઈ, તો x ની કિંમત તમારી મળશે 3.292 ગુણ્યા 10⁻20. બરાબર છે? x ની કિંમત કેટલી મળી ભાઈ આપણને? 3.292 ગુણ્યા 10 ની કેટલી ઘાત કીધી ભાઈ આપણને? 20. બરાબર? બોલો, x મળી ગયો. હવે મારે સંતુલન મિશ્રણમાં ઘટક પ્રમાણ શોધવાનું છે ભાઈ. બરાબર? હવે આ તો તમને બધા મળી જ ગયા છે. સાંદ્રતા આ મૂલ્યો તો તમને N2 અને O2 ની કિંમત મળી જ ગઈ છે. આપણે કોની શોધવાની છે ભાઈ? માટે N2O ની સાંદ્રતા સંતુલન શું છે ભાઈ? 2x ભાગ્યા 10 છે. બરાબર, 2x આપણે શોધી કાઢ્યા 3.292 ગુણ્યા 10⁻20 ભાગ્યા 10 એટલે આ N2O ની શું થઈ? સંતુલને સાંદ્રતા થઈ ગઈ 6.58 ગુણ્યા 10⁻21. 6.58 ગુણ્યા 10⁻21. ચલો, સાંદ્રતાનો એકમ શું છે? મોલ પ્રતિ લિટર છે. આમાં એકમ શું થશે? મોલ પ્રતિ લિટરમાં. આમાં એકમમાં ભાઈ તો અહીંયા ઉપર ઘાત કેટલી છે? 2 છે, અને નીચે ઘાત કેટલી આવશે? 2 ને 1 3, એટલે ઉપર 2 ઘાત છે, નીચે ઉપર 2 ઘાત છે, નીચે 3 ઘાત છે, એટલે નીચે 1 ઘાત રહે, એટલે નીચે મોલ પ્રતિ લિટર આવશે. એટલે ઉપર લઈ જવો હોય તો મોલ પ્રતિ લિટર ઇન્વર્સ, અથવા તમારે આવું ના લખો તો સીધે સીધું કેપિટલ M મોલારિટી સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં તમારે લખવી હોય તો તમે લખી શકો છો. ક્લિયર દોસ્તો? તો આ જ પ્રમાણેના બધા જ આપણે દાખલા છે.
ચલો પછી આવે છે તમારે દાખલો 9મો સ્વાધ્યાયનો. આ જ રીતે શરૂઆતમાં મોલ આપ્યો હોય, શરૂઆતમાં સાંદ્રતા આપી હોય, શરૂઆતમાં દબાણ આપ્યું હોય, તો મેથડ તમારી આની આ જ છે. ચલો સ્વાધ્યાયનો 9મો. ચલો શું કહે છે ભાઈ તમને? 2NO વત્તા BR, 2NOG વત્તા BR2G, 2NOG વત્તા BR2G ગિવિંગ 2NOBRG. આ પ્રક્રિયા આપેલી છે તમને અને તમને મોલ આપેલા છે, બરાબર છે. એક બંધ પાત્રમાં મોલ આપ્યા છે, સંતુલને આટલા મોલ મળે છે, તો NO અને BR2નો સંતુલન જથ્થો આપણે ગણવાનો છે. તો શું કરીશું ભાઈ? શરૂઆતના મોલ તમને NO ના શરૂઆતના મોલ તમને આપેલા છે 0.087 આપ્યા છે. BR2 ના મોલ આપે છે 0.0437. બરાબર, બોલો આ શરૂઆતમાં હંમેશા શું હોય ભાઈ? 0 હોય. પછી અહીંયા હોય એટલા મોલ લખીએ છીએ. અહીંયા 2 છે, 2x, અહીંયા બાકી રહે 0.0437 માઇનસ x, અહીંયા 0.087 માઇનસ 2x. આ સંતુલને મોલ મળ્યા. હવે રકમ પ્રમાણે શું કહે છે કે સંતુલને NOBR ના મોલ 0.0518 છે. રકમ મુજબ સંતુલને NOBR ના મોલ 0.0518 આપેલ છે. હવે સંતુલને NOBR ના મોલ કેટલા છે ભાઈ? સંતુલને NOBR ના મોલ 2x છે, એ 2x બરાબર 0.0518. બરાબર છે. એટલે આમાંથી આપણે શું શોધી કાઢીએ ભાઈ? x શોધી કાઢીએ. x બરાબર 0.0518 ભાગ્યા 2 બરાબર 0.0292. સાદુરૂપ આપશો તો 259 આવે છે. 0.0259 થયા ભાઈ. ચલો x આપણને મળી ગયો. બસ કિંમત અહીંયા બધે મૂકી દો એટલે બધાનો જથ્થો મળી જશે. ચલો માટે સંતુલને NO નો મોલ જથ્થો કેટલો રહેશે? 0.087 માઇનસ 2x. x બરાબર તમે આ લઈએ 0.0259, 0.0295. બરાબર છે. આનું સાદુરૂપ આપશો તો 0.0352, 0.0352 મોલ. ચાલો BR2 નું વાત કરીએ તો BR2 નું મૂલ્ય શું છે? 0.0437 માઇનસ x. x બરાબર 0.0259. આનું સાદુરૂપ તમે આપશો તો 0.0178. અને NOBR માં 2x બરાબર આપેલું છે રકમમાં 0.0518.
જો બધાના મૂળ પ્રમાણ મળી ગયા, બધાનું શું મળી ગયું ભાઈ? સંઘટન મળી ગયું. ઓકે, ચાલો પછી આવે છે સ્વાધ્યાયનો 11મો દાખલો. સાત પોઈન્ટ 11. ચલો 7.11 શું કહે છે તમને ભાઈ? HI ના એક નમૂનાને ફ્લાસ્કમાં 0.2 એટમોસ્ફિયર દબાણે લેવામાં આવે. સંતુલન HI નું આંશિક દબાણ આપ્યું છે, કેપી શોધવાનો છે. આપણને આ પ્રક્રિયા આપી છે 2HIG ગિવિંગ H2G વત્તા I2G. બરાબર છે, કેપી શોધવાનું છે. ચલો શું કરશું ભાઈ? આપણને તમને રકમમાં મૂલ્યો આપેલા છે. શું આપ્યું છે ભાઈ? શરૂઆતનું દબાણ HI નું 0.2 છે. આ 0.2 આપેલું છે. બોલો, આ તો હંમેશા શરૂઆતમાં આપણે 0 0 લખીએ છીએ. પછી અહીંયા જેટલા મૂળ એટલા x, અહીંયા 1 છે, 1x, અહીંયા 1x, અહીંયા બાકી શું રહે? 0.2 - 2x. સંતુલને દબાણ મળી ગયું આપણને ત્રણેયનું. હવે સંતુલને HI નું આંશિક દબાણ 0.04 આપેલું છે. બરાબર છે. સંતુલને રકમ મુજબ સંતુલને HI નું દબાણ નું આંશિક દબાણ 0.04 એટમોસ્ફિયર વાતાવરણ આપેલ છે. હવે સંતુલને HI નું દબાણ કેટલું છે ભાઈ? 0.2 - 2x છે. બરાબર કેટલું આપ્યું છે તમને? 0.04. 0.04 એટલે આ 2x ને હું પેલી બાજુ લઈ જાઉં. -2x આ છે ને 0.2 - 2x બરાબર 0.04 થાય ભાઈ. બસ આમાંથી હું x શોધી કાઢું તો x બરાબર 0.08 થશે. વાતાવરણ બસ કિંમતો મૂકી દો અહીંયા. આપણે કેબી શોધવું છે ને એટલે x ની કિંમત મળી ગઈ મને. આ 0.08 આ 0.2 - 2 × 0.08 સાદરૂપ આપશો તો 0.04 થશે. 0.08 0.08 બસ સંતુલને દબાણ. બસ હવે કેપી બરાબર શું લખીએ ભાઈ? PH2G × PI2G / PHIG ની 2 ઘાત. PH2 ની કિંમત કેટલી છે ભાઈ? 0.08. આ 0.08 છે અને આ 0.04 ની 2 ઘાત. ની 2 ઘાત તો છે ને. બસ આનું તમારે સાદરૂપ આપવાનું છે ભાઈ. તો 4 થશે એક્ઝેક્ટ. શું થશે ભાઈ? 4. કેપીનું એકમ 12 છે પણ અહીંયા ઉપર 1 ને 1 2 ઘાત છે. ઉપર 2 ઘાત છે, નીચે 2 ઘાત છે એટલે ઉડી જશે. એટલે એકમ આવશે નહીં. ક્લિયર દોસ્તો? ઓકે, ચાલો પછી આવો એક દાખલો છે. આપણે 13મો દાખલો ઓલરેડી કરી દીધો. 14મો દાખલો. ચલો સ્વાધ્યાયનો 14મો.
તમને સમીકરણ આપ્યું છે H2OG વત્તા COG ગિવિંગ H2 વત્તા CO2G. ચાલો શરૂઆત કરીએ. રકમમાં તમને 1 મોલ CO 1 મોલ H2O 10 લીટરના પાત્રમાં લેવામાં આવે છે. એટલે એક મોલ કીધા છે, એટલે શરૂઆતના મોલ H2 નો 1 મોલ છે, CO નો 1 મોલ છે. બોલો આ તો 0 0 જ હોય. સંતુલન આ x આ 1 માઇનસ x આ પણ 1 માઇનસ x સંતુલને મોલ. પછી તમને 10 લીટર આપ્યું છે એટલે સંતુલને શું થશે? સાંદ્રતા. સંતુલને સાંદ્રતા શેમાં હવે? મોલ પ્રતિ લીટરમાં. એટલે મોલ આપણને 1 માઇનસ x ભાગ્યા આપ્યા છે 10. 1 માઇનસ x ભાગ્યા 10 x ભાગ્યા 10 x ભાગ્યા 10 લખી શકો ભાઈ તમે આ રીતે. ચલો પછી 725 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે છે. સંતુલને 40% પાણી દળથી CO સાથે પ્રક્રિયા કરે છે. સંતુલને પાણી દળથી 40% CO સાથે પ્રક્રિયા કરે છે. ચાલો 40% એટલે 40 ભાગ્યા 100 બરાબર 0.4. એટલે શું થશે ભાઈ? આ પ્રક્રિયા કરે છે 40% દરથી CO સાથે પ્રક્રિયા કરે છે એટલે x બરાબર તમારું શું થયું ભાઈ? 0.4 થાય. 40% એટલે આટલું આની સાથે પ્રક્રિયા કરી એનો કે આટલી સામે નિપજ બની એટલે x બરાબર 0.4 થઈ ગયા. બરોબર છે? 0.4 એટલે 0.4 ભાગ્યા 10 0.4 ભાગ્યા 10 1 માઇનસ 0.4 ભાગ્યા 10 1 માઇનસ 0.4 ભાગ્યા 10 x ની જગ્યાએ મેં 0.4 મૂકી દીધા એટલે એ 0.6 ભાગ્યા 10 એટલે 0.06 0.06 0.04 0.04 થઈ જશે. ઓકે ચાલો આપણે પ્રક્રિયા માટે સંતુલન અચળાંક શોધવાનો છે. સંતુલન અચળાંક એટલે કેસી. આમાં તમારે કેસી શોધવાનો છે. બરાબર આ તમને મોલ આપી દીધા છે. બસ હવે શું કરશું ભાઈ? કેસી બરાબર નિપજ ઉપર લખીએ છીએ, પ્રક્રિયકો નીચે લખીએ છીએ અને મોલ સંખ્યા હોય તો એ આપણે ઘાતમાં લખીએ છીએ. ચાલો બધી કિંમત તૈયાર છે. 0.04 0.04 0.06 0.06 આનું સાદુરૂપ તમે આપશો તો 0.44 થશે. બરાબર છે? 0.44 કેસી. બોલાનો એકમ આવશે ભાઈ તો કે નહીં આવે કારણ કે ઉપર 1 ને 1 2 ઘાત છે, નીચે પણ 1 ને 1 2 ઘાત છે. તમારે કેપી શોધવાનો હોય તો બોલો કેસી તથા કેપી. ચલો કેપી પણ આપણે શોધવાનું કહીએ તો શું કરવાનું ભાઈ? હવે કેપી અને કેસી વચ્ચેનો સંબંધ શું છે? કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી મુજબ. બોલો ડેલ્ટા એનજીનું સૂત્ર શું હતું ભાઈ? આપણે એનપીજી માઇનસ એનઆરજી. વાયુરૂપ નિપજના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકના મોલ. બોલો વાયુરૂપ નિપજના મોલ 1 ને 1 2 છે ને અહીંયા પ્રક્રિયકના પણ 1 અને 1 2 છે. બોલો ડેલ્ટા એનજી બરાબર 0 હોવાથી બોલો આ કિંમત 0 હોય કોઈ પણ સંખ્યાની ઘાત 0 એટલે પદાવલીનું મૂલ્ય 1 થાય માટે કેપી બરાબર શું થાય? કેસી થાય. માટે કેપી બરાબર કેસી બરાબર 0.44
44 થઈ ગયા. બરાબર છે ભાઈ? ચાલો, એ જ પ્રમાણે છેલ્લો દાખલો 15મો. તમને પ્રક્રિયા આપી છે H2G વત્તા I2G. H2G વત્તા I2G ગીવિંગ 2HIG. માટે તમને Kc આપેલા છે 54.8. છે. શું શોધવાનું છે ભાઈ તમારે? 700 કેલ્વિન તાપમાને HI ની શરૂઆતની સાંદ્રતા શોધવાની છે. HI ની શરૂઆતની સાંદ્રતા શોધવાની છે. હવે એટલે આપણે શું કરીશું? આ પ્રક્રિયાને પહેલા તો ઉલટાવી પડશે, કારણ કે મારે HI ની શરૂઆતની સાંદ્રતા શોધવી છે ને, એટલા માટે. ચલો, ઉપરોક્ત સમીકરણને ઉલટાવતા બસ HI ની શરૂઆતની સાંદ્રતા બધા આ બાજુ આવે એટલે આપણે આને ઉલટાવી દો. ચલો, 2HIG ગીવિંગ H2G વત્તા I2G. બોલો, Kc ડેશ બરાબર શું થાય? 1/Kc થાય. Kc અને Kc ડેશના મૂલ્યો પુરોગામી પ્રક્રિયાનો વેગ અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયા વેગ અચળાંકના મૂલ્યો કેવા? બે સરખા, માત્ર વ્યસ્ત હોય. એટલે આ 54.8. ઓકે, ચલો હવે શું કરીશું ભાઈ? આપણે આ પ્રક્રિયા માટે આપણે Kc ડેશ લખો. આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું સૂત્ર લખીએ આપણે. Kc ડેશ બરાબર શું લખીશું ભાઈ? H2 ની સાંદ્રતા I2 ની સાંદ્રતા છેદમાં HI ની સાંદ્રતાનો વર્ગ. Kc ડેશ મને ખબર છે 1/54.8 બરાબર. H2 I2 અને HI. બોલો, HI ની સાંદ્રતા તો આપણે શું કરવાની છે ભાઈ? શોધવાની છે. એટલે આપણે H2 અને I2 ની સાંદ્રતાને આપણે ધારી લઈએ કે x છે. ધારો કે H2 ની અને I2 ની સાંદ્રતા x છે. એટલે અહીંયા હું x લખું. x છેદમાં શું થશે ભાઈ? HI. ચલો, HI ની સાંદ્રતા કેટલી લઈશું ભાઈ? રકમમાં તમને 0.5 આપેલી છે. હો ભાઈ, 0.5 HI ની સાંદ્રતા સંતુલને હાજર છે. નો સ્ક્વેર એટલે x²/0.5 નો સ્ક્વેર. સાદુરૂપ આપતા તમારે x શોધી કાઢવાનું. તો તમને x નું મૂલ્ય તમે સાદુરૂપ આપશો તો x નું મૂલ્ય તમારું આવશે 0.0675. 0.0675. તમારે શોધવાનું શું છે ભાઈ? સંતુલન H2 ને I2 ની સાંદ્રતા આપણે શોધવાની છે. HI ની સાંદ્રતા આપી દીધેલી છે 0.5. તો H2 અને I2 ની સાંદ્રતા તમારે શોધવાની હતી. ચલો, મને x મળી ગયા. હવે શું છે? આપણે સંતુલને સાંદ્રતા શું ધારી છે? x. માટે સંતુલને H2 ની સાંદ્રતા અને I2 ની સાંદ્રતા x ધારી છે. અને x ની કિંમત કેટલી લઈ આવ્યા ભાઈ? 0.0675. કેપિટલ M. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે
પ્રેક્ટિસ કરી શકો છો. હજુ આપણે દાખલાની પ્રેક્ટિસ આવતા લેક્ચરમાં આગળ જઈશું. લગભગ 7.25 કે 26 સુધી આ જ ટાઈપના બધા દાખલા છે. તમને શરૂઆતની સાંદ્રતા આપે તો સાંદ્રતા લખવાનું, શરૂઆતમાં મોલ આપે તો મોલ લખવાનું. આ બાજુ હંમેશા 0 0 લેવાની શરૂઆતમાં. પછી અહીંયા જેટલા મોલ હોય એટલા એક્સ લખવાના, અહીંયા જેટલા હોય એ આમાંથી એટલા બાદ કરવાના. પછી કેપી કે કેસીનું સૂત્ર મૂકી અને જે વસ્તુ તમારે શોધવાની છે તમે શોધી શકો છો. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ, બાકીનું નેક્સ્ટ ટાઈમ. ઓકે, મળીએ, બાય.